લાભ એક્સટ્રુશનના ડેકોર ક્લાસ શક્તિ પટેલ, દીપક પટેલ અને પ્રકાશ પટેલ હવે મંચ પર આવશે. હિંમતનગરની આ કંપની ISO પ્રમાણિત બ્રાન્ડ છે. યુપીવીસી ઉત્પાદનોમાં નિર્માણમાં વિશેષતા ધરાવે છે. ડેકોર પ્લાસના નામ હેઠળ અલગ અલગ પ્રોડક્ટ, મોડ્યુલર કિચન, વોર્ડરોબ, સીલિંગ, વોલ પેનલિંગ ઘણું બધું બનાવવામાં આવે છે. આપનું ખૂબ ખૂબ આભાર. મેડમ, મારી કંપની હિંમતનગર સ્થિત છેલ્લા 10 વર્ષથી યુપીવીસી ફર્નિચર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને ત્યાંથી અમે ટોટલ ઇન્ડિયામાં આજે 22 સ્ટેટમાં પ્રેઝન્ટ છીએ અને મારા 4000+ ડીલર્સ છે. એટલે બહુ બધા બહોળા નેટવર્કથી અને લોકોનો સપોર્ટ અને મારી ક્વોલિટીથી અમે આગળ વધીએ છીએ, જેથી કરી અને અમને કસ્ટમરનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળે છે. અને મધ્યમ વર્ગ તથા અત્યારે તો અપર વર્ગ કે જે હાયર ક્લાસ લોકો છે એ પણ અમારી પ્રોડક્ટ સાથે જોડાયા છીએ. એટલે આવનારા ટાઈમમાં અમે ખૂબ જ આગળ વધી શકીએ એ રીતનું છે અને એ રીતે અમે ક્વોલિટી બનાવી રહ્યા છીએ. જી બિલકુલ. તમારા જે પ્રોડક્ટ છે અને જે સર્વિસીસ છે જે બીજી બધી જે કંપનીઝ છે તેનાથી કેવી રીતે અલગ પડે છે તેના વિશે કંઈક જણાવજો. યસ મેડમ, અમારી છે કંપની એ બેઝિક જો રો મટીરિયલ છે એ રો મટીરિયલ સારી ક્વોલિટીનું અને એમાં એડિટિવ્સ જે આવતા હોય છે એ પણ સારી ક્વોલિટીના યુઝ કરી અને જે ફિનિશ પ્રોડક્ટ છે એ બહુ જ સારી ક્વોલિટીનું બનાવીએ છીએ. જ્યારે બીજી અમુક કંપનીઓ હોય છે એ એકદમ લોઅર ક્વોલિટીનું બનાવતી હોય છે, તો એની સાપેક્ષે અમારું ખૂબ સારી ક્વોલિટીનું ફર્નિચર બનાવવા માટેનું અમે મટીરિયલ બનાવીએ છીએ, જેથી કરી અને આવનારા દિવસોમાં અને 5-10 વર્ષ પછી પણ કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે એ રીતે અમારું મટીરિયલ યુઝ કરી શકે અને ભવિષ્યમાં પણ એને કોઈ જ પ્રકારનો ફર્નિચરમાં પ્રોબ્લેમ ના આવે એ રીતનું અમે સારું ફિનિશિંગવાળું મટીરિયલ બનાવીએ છીએ. જી બિલકુલ. ડેકોર પ્લાસ્ટની વાત આવે, તમારી બ્રાન્ડની કંપનીની વાત આવે તો ત્યારે એ જે જર્ની છે ડેકોર પ્લાસ્ટની એ કેવી રીતે શરૂઆત થઈ? આ કંપનીની પ્રેરણા સ્ત્રોત શું હતો? મેડમ, 2015માં અમારે બીજી યુનિટ સાથે અમે જોડાયેલા હતા, પરંતુ કંઈક નવું કરવું છે એ વિઝન દરેક ગુજરાતીના મનમાં હોય જ છે. તો એ દિવસે એક કંઈક પડકાર સાથે તો અમે સેવ નેચર ફોર અવર ફ્યુચરના પડકાર સાથે અમે આગળ વધ્યા અને અમે યુપીવીસી ફર્નિચર મેન્યુફેક્ચરિંગનો યુનિટ સ્થાપ્યો. તો આજે એ 2 મશીનથી ચાલુ કરે એક નાનકડા પાયે ચાલુ કરેલું યુનિટ આજે ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યો છે અને સારા ડેવલપ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને લોકોને સારી ગુણવત્તાવાળું મટીરિયલ પણ અમે પૂરું પ્રોવાઈડ કરી રહ્યા છીએ. જી બિલકુલ. જ્યારે પણ આપણે બિઝનેસની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે પડકાર તો આવતા જ હોય છે, તો તે પડકારોને તમે કેવી રીતે સર કર્યા અને આજે તમારી કંપની કઈ રીતે સફળતાની ઊંચાઈઓ પર તમે લાવ્યા તેના વિશે કંઈક જણાવો. યસ મેડમ, પડકાર તો આપણા વર્ષોથી ચાલ્યું આવતું અમારો પહેલો પડકાર વુડન ફર્નિચર. એની સાપેક્ષે બીજા ઘણા બધા પ્રકારના ફર્નિચર બી હતા, પરંતુ અમે અમારી ક્વોલિટીમાં ગુણવત્તામાં એટલો બધો સુધાર કર્યો કે લોકો અમારા તરફ આકર્ષાય અને આજે અમે સેવ નેચર ફોર અવર ફ્યુચરના જે ધ્યેય સાથે ચાલ્યા હતા તો એ ધ્યેય આજે યથાર્થ થયો છે અને લોકો અમારી સાથે જોડાયેલા છે. આજે આર્કિટેક્ટ, મિસ્ત્રી, કાર્પેન્ટર જે ગૃહિણીઓ છે એ પણ અમારી સાથે જોડાયા છે અને દરેકના ઘરમાં અમારું યુપીવીસી ફર્નિચર લાગી રહ્યું છે. તો પડકાર બીજું વુડનનો, એવો એલ્યુમિનિયમના અને એવા બીજા અલગ અલગ પ્રકારના ઘણા બધા ફર્નિચરના પડકાર હતા, પણ અમારી ક્વોલિટી બોલે છે અને આજે અમે એ રીતે સારી ગુણવત્તા આપી અને આગળ વધી રહ્યા છીએ. જી બિલકુલ. બિઝનેસમાં અત્યારનો જે યુથ છે, અત્યારના જે યંગસ્ટર્સ છે, તેમને કંઈક સંદેશ આપવો હોય તો તમે શું આપશો? યસ, અત્યારના યંગસ્ટરને તો સંદેશ સ્પેશિયલી એ કહીશ કે જે અમે રીતે ગોલ કર્યો કે ભાઈ સેવ નેચર ફોર અવર ફ્યુચર છે, એ રીતે અમે અમારો એક એથિકથી અમે આગળ વધ્યા. એ રીતે કોઈ પણ માણસનો જેમાં ઇન્ટરેસ્ટ હોય એ માણસો એ રીતે આગળ વધે. અને આજે યુથને તો એવું કહું કે અમારી જોડે, અમારી કંપની જોડે મિનિમમ 200થી 300 માણસો યાની કે યુથ વર્ગ એ જોડાયેલો છે એઝ અ ડીલર, ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કથી. તો અમારી કંપનીમાં બી આવી ઘણી બધી કંપનીઓમાં હોય છે કે જે એમની સાથે જોડાઈ અને એનું ડેવલપમેન્ટ આગળ વધારી શકે અને એ લોકો બી ધંધાનો શરૂઆત કરી શકે. લાભ એક્સટ્રુશનના ડેકોર ક્લાસ શક્તિ પટેલ, દીપક પટેલ અને પ્રકાશ પટેલ હવે મંચ પર આવશે. હિંમતનગરની આ કંપની ISO પ્રમાણિત બ્રાન્ડ છે. યુપીવીસી ઉત્પાદનોમાં નિર્માણમાં વિશેષતા ધરાવે છે. ડેકોર પ્લાસના નામ હેઠળ અલગ અલગ પ્રોડક્ટ, મોડ્યુલર કિચન, વોર્ડરોબ, સીલિંગ, વોલ પેનલિંગ ઘણું બધું બનાવવામાં આવે છે. આપનું ખૂબ ખૂબ આભાર.